શું ચૈતર વસાવાને અને ગોપાલભાઈ ઇટાલિયાને રાજુ કરપડેની જેમ ભાજપ સહી પોતાની પાર્ટીની અંદર સામેલ કરી નાખશે? શું ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાને ભાજપની પાર્ટીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા અને ચૈતર વસાવા બંને એક એવા નેતા છે આ પાર્ટીની અંદર કે જે ગમે એને હેરવી નાખે છે, આ ભાજપના પણ સુપડા સાફ કરી શકે છે? પરંતુ શું આવનારા ટાઈમની અંદર ભવિષ્યની અંદર આપણે એક અંદાજો લગાવીએ કે શું મિત્રો ભાજપ છે બંને નેતાઓને ભાજપ તરફ ખેંચી લે છે? શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી ભલે જાણકારીઓ લાવતો રહું. હાલ મિત્રો વાત તો તમે બધા લોકો જાણતા હશો કે 2027 ની અંદર ગુજરાતની અંદર જે સૌથી મોટી ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા અને ચૈતરભાઈ વસાવા પર ખાસ કરીને ધ્યાન રહેશે, કારણ કે બંને એક એવા નેતા છે જે મિત્રો વાત કઈ પણ જગ્યાએ કોઈને પણ હેરવી શકે છે, ભાજપના પણ સુપડા સાફ કરી શકે છે. વિસાવદરની અંદર જેવી રીતે સાફ સુપડા કર્યા છે, ડેડિયાપાડાની અંદર જે ભાજપના સુપડા સાફ કર્યા છે. પરંતુ હાલ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા અને ચૈતરભાઈ વસાવા જે એક એવા નેતા છે જે મિત્રો મને નથી લાગતું કે કોઈ દિવસ ભાજપની અંદર જોડાય, પરંતુ ભાજપના નેતાઓ પોતે મિત્રો વાત કીધું એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા છે એ દિગ્ગજ એવા નેતા છે જે અમારી પાર્ટીની અંદર આવે ને તો અમારી પાર્ટી છે ગુજરાતની અંદર એક નવું નામ ધરાવી શકે. પરંતુ ઓલરેડી ભાજપનું ગુજરાતની અંદર સારું એવું નામ જ છે, પરંતુ આપણે અંદાજો લગાવી કે જો 2027 ની પહેલા ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જો ભાજપની અંદર જોડાય, શું ભાજપ તેને લઈ લે તો શું મિત્રો વાત કીધો રાજુ કરપડા જેમ રાજુ કરપડા પણ એક આમ આદમી પાર્ટીના નેતા હતા, તે પણ મિત્રો વાત કીધો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવ્યા છે. અને ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવા પણ બંને આ પાર્ટીના નેતા છે. બંને અત્યારે વિસાવદરના એક એમએલએ છે અને એક ડેડિયાપાડાના એમએલએ છે, બંને ધારાસભ્ય છે. બંનેનું ગુજરાતની અંદર એવું નામ છે કે તેના વિશે વાત જ ના કરો. પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે શું 2027 પહેલા ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાને બંનેને ભાજપ છે પોતાના તરફ લઈ લેશે? શું ભાજપ કોશિશ કરશે કે ભાઈ આ બંને નેતા સારા એવા છે આપણે તેની બાજુ લઈ લઈએ? પરંતુ એવું નથી થતું મિત્રો. ગોપાલ ઇટાલિયા જો ભાજપમાં આવવું હોય તો પહેલેથી જ આવી ગયા હોત, ચૈતર વસાવા આવવું હોય તો પહેલેથી જ આવી ગયા. મને નથી લાગતું કે બંનેમાંથી કોઈ દિવસ એક પણ નેતા પાર્ટી બદલે, પરંતુ કઈ પણ કહી શકાય, રાજકારણ છે, રાજકારણમાં કઈ પણ થઈ શકે છે. તમારું શું કહેવું છે? વિડીયો શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં ત્યારે જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ.